જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હર હર મહાદેવ. આપણા શાસ્ત્રોમાં જીવદયા એ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. વધતી ગરમી અને સિમેન્ટના જંગલો વચ્ચે મૂંગા પક્ષીઓ માટે પાણીનું એક ટીપું પણ અમૃત સમાન છે. પક્ષીઓને પાણી આપવું એ માત્ર પરોપકાર નથી, પણ આપણા આત્માની શાંતિનો માર્ગ છે. આધ્યાત્મિક અને જ્યોતિષનું પાસું. ગ્રહ દોષનું નિવારણ. જ્યોતિષશાસ્ત્ર મુજબ પક્ષીઓને પાણી અને જળ આપવાથી કુંડળીના અનેક દોષો જેમ કે રાહુ અને શનિ દોષ શાંત થાય છે. કર્મનો સિદ્ધાંત. તમે જે આપો છો તે જ તમને પાછું મળે છે. તરસ્યા પક્ષીની તરસ છીપાવવાથી મળતી દુઆ તમારા જીવનના અટકેલા કાર્યો પૂર્ણ કરે છે. પૂર્વજોના આશીર્વાદ. પક્ષીઓને પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે. તેમને તૃપ્ત કરવાથી પિતૃદોષમાં રાહત મળે છે. મનોવૈજ્ઞાનિક અને પારિવારિક લાભ. માનસિક શાંતિ. સવારે પક્ષીઓના કલરવ અને તેમને પાણી પીતા જોવાથી સ્ટ્રેસ, તણાવ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા. જે ઘરમાં પક્ષીઓ નિયમિત આવે છે ત્યાં નકારાત્મક ટકતી નથી. બાળકો પર પ્રભાવ. આ પ્રવૃત્તિ દ્વારા આપણે નવી પેઢીને દયા અને કરુણાના પાઠ શીખવીએ છીએ. વાસ્તવિક અનુભવો અને ઉદાહરણો. એવા લોકોના ઉદાહરણો આપો જેમને પક્ષી સેવાથી પોતાના જીવનમાં ચમત્કારિક ફેરફાર જોયા હોય, જેમ કે સ્વાસ્થ્યમાં સુધારો કે આર્થિક સ્થિરતા. 99% લોકો શું નથી જાણતા? લોકો માને છે કે આ પક્ષી પર ઉપકાર છે, પણ હકીકતમાં આ આપણા ભાગ્યને ખોલવાની ચાવી છે. નિષ્કર્ષ અને આહ્વાન. દરેક શ્રોતાને વિનંતી કરો કે તેઓ પોતાના ઘરની અગાશી કે બારી પર એક પરબડી પાણીનું કુંડું રાખે. પક્ષીઓના કંઠમાંથી નીકળતી તૃપ્તિની ધાર તમારા જીવનમાં લાવશે ખુશીઓની અંબાર. પરોપકાર. પરોપકારે સંતા વિભૂતયઃ. સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. પાણીનું મહત્વ. ગરમીમાં પક્ષીઓ માટે પાણી એટલે નવું જીવન, શાંતિ. પક્ષીઓની સેવા કરનારનું મન હંમેશા પ્રફુલ્લિત રહે છે. જય માતાજી, હર હર મહાદેવ. ફરી જ મળીશું આવા એક નવા વિડીયો સાથે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અમારા આવા જ ભક્તિમય અને વાસ્તુશાસ્ત્ર મુજબ, જ્યોતિષ મુજબના વિડીયો મળતા રહે. બાય. જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, શું તમે પણ ચકલીને પાણી પાવ છો, ચણ નાખો છો? હા, જો નાખતા હોય તો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.